અબડાસા તાલુકાના નલિયા ગામમાં વર્ષોથી પવિત્રતા અને ભાવનાથી ઉજવાતી શ્રી પુષ્કરણા ગરબી મંડળ દ્વારા 108 વર્ષથી વધુ જૂની પરંપરાગત ગરબીની ધામધૂમથી ઉજવણી થાય છે। ચાંદ માતાજી અને ગૌરક્ષક માધવજી દાદાના સાનિધ્યમાં નવરાત્રિના 9 દિવસ આ વિસ્તારના વિવિધ જ્ઞાતિના લોકો તન મન ધનથી ભાગ લેતા ભક્તિ અને આદર દર્શાવે છે। અહીં પરંપરાગત છંદો, માતાજીના પંદો, દાડિયા અને જૂના રાસ વેશભૂષા સાથે ભાવિકો ગરબા ઘૂમવે છે। नहीं सांभळो रे मारे करवी कोने फरियाद मारी मारे चढ़ोने गरबी पुष्करणा गरबी मंडળ દ્વારા પણ વર્ષોથી અહીં માતાજીનો આ ઉત્સવ ઉજવવામાં આવે છે। લગભગ છેલ્લા 500 વર્ષથી આ ગરબી ઉત્સવ અહીં ઉજવવામાં આવે છે। મોટાભાર વિસ્તારના લગભગ 15 જેટલી જ્ઞાતિઓ જેમાં સમાવેશ છે। એ પુષ્કરણા ગરબી મંડળ એક પારિવારિક ભાવનાથી વર્ષોથી આ ઉત્સવ ઉજવતું આજે સવારે 11:30 વાગે વડાલા પૂર્વ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા રેલ રોકો આંદોલન યોજાયું હતું। અહીંના ચોપડાપટ્ટી વિસ્તારના રહેવાસીઓએ ઘરોની છત પર લગાયેલા મોબાઈલ ટાવરોના કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે આંદોલન શરૂ કર્યું હતું। તેમનું કહેવું છે કે આ ટાવરોમાંથી આવતું રેડિયેશન 3 લોકોના મોત અને અનેક લોકોના બીમાર થવાની પાછળનું કારણ બની ગયું છે। જામનગરના મસ્તિયા, ચાપા બિરાજા અને વાવ બિરાજા વિસ્તારના ખેડૂતો વીજળી વિતરણમાં સતત થતા તકલીફોથી પરેશાન થઈ ચૂક્યા છે। 8 કલાક માત્ર વીજળી મળે અને અવારનવાર વીજળી કપાતા ખેડૂતોના ખેતરોમાં પાકને યોગ્ય પાણી પૂરતો વીજ પુરવઠો ન મળતો હોવાને કારણે ખેતી કામ બાંધી પડવાના સમાચાર સામે આવે છે। વરસાદના સમયે આ પરિસ્થિતિ ખેડૂતો માટે ખૂબ જ કષ્ટદાયક બની ગઈ છે। ફરિયાદો વધતા આજે આ પરેશાન ખેડૂતો લાલ બંગલા પીજીવીસીએલ કચેરીમાં તેમની ફરિયાદો રજૂ કરવા માટે ઉમટી પડ્યા હતા। આજે અમે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર સાહેબ આગળ અમે રજૂઆત કરવા ખાસ કરી અને જામનગરની બાજુમાં મસીતિયા, વાવ બિરાજા અને ચાપા બિરાજામાંથી જે વાવ ફીડર અને ધાર ફીડર તરીકે જે ખેતીવાડીમાં પાવર આવે છે એ કુદરતી વરસાદ ખેંચાણો અને ખેડૂતની હજારો હેક્ટરમાં માંડવી જે સુકાય છે અને પાવરની જરૂરત હોય ત્યારે આજે છેલ્લા 10 દિવસમાં આ બંને ફીડરોમાં કે એક 8 કલાક સરકાર આપે છે, 8 કલાકમાં આવે છે, ઘડીક જાય છે અને ઘડીક બંધ થાય છે, ક્યાંક લાઈન તૂટે છે, ક્યાંક તાર તૂટે છે। અંતે ખેડૂત કોઈ 5 વીઘા જમીન પીડાવી નથી। જો સરકારશ્રીએ આજે અમે રજૂઆત કરવા આવ્યા છે, જો અમારી ખાસ કરી અને જો પાવર માટેની તાત્કાલિક કાંઈ વ્યવસ્થા નહીં કરે તો અમારો પાક નિષ્ફળ જશે, હજારો હેક્ટરમાં માંડવી નિષ્ફળ થશે અને ખેડૂતની ઉપાડેલી લોનો, ખેડૂતોની દવાઓ, બિયારણો જે હપ્તે લીધેલા એ બધા નિષ્ફળ થશે। અંતે ખેડૂત દિવાળીઓ બનશે અને જો ખેડૂત દિવાળીઓ બનશે તો ગુજરાત બનશે અને ગુજરાતની અસર દેશમાં આવશે। એટલે દેશનો પેલો કિસાન, જે કિસાનને જરૂરત હોય તો સરકારનો ફરજ છે કે જરૂરત મુજબની પૂરી પાણી માટે। આગળ વાત કરીશું ખેડાથી। ખેડાના નડિયાદ પીજી ચોકડી નેશનલ હાઈવે 48 નજીકથી ખેડા એલસીબી પોલીસે ₹2.34 લાખના મૂલ્યના 23 ગ્રામ 450 મિલીગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરી ધરપકડ કરી હતી। આરોપી અશ્વિન કુમાર ઉર્ફે જલુ નટવરલાલ ઠક્કરને ઝડપી લીધા હતા, જે અગાઉ એનડીપીએસ કાયદા હેઠળ પણ ઝડપાયો હતો અને હાલમાં જામીન પર છે। આ ઉપરાંત એમડી ડ્રગ્સ આપનાર રાજસ્થાનના ડુંગરપુરના મહેન્દ્ર બન્નાને ઝડપવા માટે તપાસ ચાલુ છે। કુલ 7.41 લાખના મુદ્દામાલ સાથે ખેડા એલસીબી આ ગુના મામલાને ક્રમબદ્ધ રીતે આગળ વધાર્યું છે। જી સર, જે વ્યક્તિ અત્યારે જે ધરપકડ કરવામાં આવી છે, કયા મામલામાં એની ધરપકડ? ગઈકાલે સાંજે જ્યારે એલસીબીની ટીમ એ વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન તેઓને એક બાતમી મળેલી કે ટાટા હેરિયર ગાડીમાં જે શખ્સ છે અશ્વિન કુમાર જલો ઉર્ફે જલો
ઠક્કર એ પોતાની ગાડીમાં આગળ વાત કરીશું અમરેલીથી. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગઢિયા વીરપુર ગામે દાન બાપુની જગ્યાના મહંત હર્ષદ બાપુ પર તલવાર વડે જીવલેણ હુમલો થતા ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં મહંતને માથા અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચતા પહેલા ધારી હોસ્પિટલ અને ત્યારબાદ અમરેલી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલો કોણે અને શા માટે કર્યો તે અંગે હાલ ધારી પોલીસ દ્વારા ત્વરિત તપાસ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાનો ભેદ તપાસ બાદ ઉકેલાશે. કઈ રીતના ઘટના બની વાત કરો. મારું નામ હર્ષદ બાપુ ભગત, દાન બાપુની જગ્યા ગઢિયાગીર. હું સવારમાં નાઈને આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.